રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ 33 વર્ષીય રામસિંગ તેરસિંગ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંગની મંગળવારના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી। બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટ દ્વારા રામસિંગના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તો રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે કાર્યવાહી બાદ રામસિંગ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી। તેમજ રામસિંગ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સરપરજ હાજર 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વ બચાવમાં પોતાની રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો હતો, જેને કારણે આરોપી રામસિંગના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી। આરોપી અને પોલીસ કર્મચારીની સારવાર હાલ અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે। આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે, ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે।